કલ્પના કરી જો આજનો ભારતનો નકશો સેંકડો નાના નાના અલગ અલગ દેશોમાં વહેંચાયેલો હોત તો? આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ 1947માં આ એક વાસ્તવિક ખતરો હતો, અને એ ખતરાને રોકનાર એક જ વ્યક્તિ હતા: સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના લોખંડી પુરુષ. તો ચાલો આજે આપણે એમની અવિશ્વસનીય ગાથાને સમજીએ કે કેવી રીતે એમણે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. આને ખાલી એક સવાલ ન ગણતા, આ તો 1947માં ભારત સામે ઊભેલો એક પહાડ જેવડો પડકાર હતો. 565થી પણ વધારે રજવાડા, અને દરેક પાસે પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો વિકલ્પ. આ કોયડાને ઉકેલવો કેટલો મુશ્કેલ હશે એની ગંભીરતા સમજવી ખૂબ જ જરૂરી છે. તો 1947માં હકીકતમાં પરિસ્થિતિ હતી શું? અંગ્રેજો ભારત છોડી રહ્યા હતા એ તો સારી વાત હતી, પણ જતાં જતાં પાછળ એક ટાઈમ બોમ્બ મૂકી ગયા હતા. એક એવો રાજકીય વારસો જે એક રાષ્ટ્રને સેંકડો ટુકડાઓમાં વિખેરી નાખવાની પૂરી ક્ષમતા ધરાવતો હતો. આ પડકારની ભયાનકતાને સમજવી ખૂબ જરૂરી છે. જરા આ સંખ્યા પર નજર કરો. 565. આ માત્ર એક આંકડો નથી. આ 565 રજવાડા હતા. દરેકના પોતાના શાસક, પોતાના કાયદા, પોતાની સેના. આ કોઈ સામાન્ય વહીવટી વિભાજન નહોતું. આ તો એક એવો દારૂગોળો હતો જે ભારતના ભવિષ્યને ઉડાવી શકતો હતો. અને આ દરેક રજવાડાને 3 વિકલ્પ આપવામાં આવ્યા. 1. ભારત સાથે જોડાઈ જાઓ. 2. પાકિસ્તાન સાથે જોડાઈ જાઓ. અથવા 3. સંપૂર્ણપણે સ્વતંત્ર રહો. અને આ ત્રીજો વિકલ્પ સૌથી ખતરનાક હતો. વિચારો તો ખરા, ભારતના નકશા પર સેંકડો સ્વતંત્ર દેશોના ટપકા હોય તો શું થાય? આનાથી તો અરાજકતા અને અસ્થિરતા સિવાય બીજું કશું જ ન મળે. આ જટિલ પરિસ્થિતિને ઉકેલવાની જવાબદારી એક વ્યક્તિના ખભા પર આવી પડી. તો આ અશક્ય લાગતું કામ કોણે પાર પાડ્યું? વલ્લભભાઈ પટેલે. પણ તેઓ આ મોટા પડકાર માટે યોગ્ય વ્યક્તિ કેવી રીતે બન્યા? એમની સફર એક વકીલ તરીકે શરૂ થઈ હતી, પણ જીવનના અનુભવોએ એમને એક એવા અડગ રાષ્ટ્રીય નેતા બનાવ્યા જેની દેશને એ સમયે સખત જરૂર હતી. એમના વ્યક્તિત્વને સમજવા માટે આ એક જ ઘટના પૂરતી છે. આ કોઈ ભાવનાહીનતા નહોતી, પણ પોતાના કર્તવ્ય પ્રત્યેની અસાધારણ નિષ્ઠા અને અડગ મનોબળ હતું. આ જ લોખંડી સંકલ્પ શક્તિએ તેમને ભવિષ્યના મોટા પડકારો માટે તૈયાર કર્યા. આ બધું એ દર્શાવે છે કે સરદાર પટેલ કોઈ એર કન્ડિશન્ડ ઓફિસના નેતા નહોતા. એમણે તો ખેડા અને બારડોલીના સત્યાગ્રહો દ્વારા જમીની સ્તરે ખેડૂતો અને સામાન્ય લોકોનો વિશ્વાસ જીત્યો હતો. આ જ અનુભવે તેમને એ સમજ આપી કે જનતાની શક્તિ શું છે અને તેનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ માટે કેવી રીતે કરવો. તો હવે આપણે એ રણનીતિ પર આવીએ છીએ જે સરદારે ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે અપનાવી. એમની પાસે કોઈ જાદુઈ છડી નહોતી. એમની પાસે હતી એક સુસ્પષ્ટ અને વ્યવહારુ યોજના જે સમજાવટ અને જરૂર પડે કડક પગલાં પર આધારિત હતી. એમની રણનીતિ એકદમ સ્પષ્ટ હતી, જેને આપણે સામ અને દંડ નીતિ કહી શકીએ. એક તરફ એમણે રાજા મહારાજાઓને દેશભક્તિની ભાવનાથી જોડાવવા માટે અપીલ કરી. એમને એમના વિશેષાધિકારો અને પ્રિવી પર્સ એટલે કે સાલિયાણું ચાલુ રાખવાનું વચન આપ્યું. તો બીજી બાજુ એકદમ કડક સંદેશો પણ આપી દીધો કે ભારત પોતાની સરહદોની અંદર સ્વતંત્ર ટાપુઓનું અસ્તિત્વ ક્યારેય સ્વીકારશે નહીં. અને એમની આ મુત્સદ્દીગીરીનું પરિણામ? જબરદસ્ત સફળતા. આઝાદીના દિવસ સુધીમાં, એટલે કે માત્ર થોડા જ મહિનામાં, સેંકડો રજવાડા ભારતમાં જોડાવા માટે રાજી થઈ ગયા હતા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. 3 રાજ્યો હજુ પણ અડગ હતા, અને આ જ રાજ્યો સરદારના લોખંડી સંકલ્પની અસલી કસોટી કરવાના હતા. ચાલો હવે એ 2 રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેમણે સમજાવટની ભાષા સમજવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. અહીં સરદારે બતાવ્યું કે તેઓ માત્ર વાટાઘાટો કરનારા કુશળ રાજનેતા જ નહીં, પણ જરૂર પડીએ નિર્ણાયક પગલાં લેનારા કડક પ્રશાસક પણ હતા. જૂનાગઢનો કિસ્સો તો જુઓ, કેવો વિચિત્ર હતો. અહીંની મોટાભાગની પ્રજા હિન્દુ હતી, પણ નવાબે ભૌગોલિક વાસ્તવિકતાને અવગણીને પાકિસ્તાન સાથે જોડાણ કરી દીધું. સરદારે જરા પણ સમય બગાડ્યા વિના પગલાં લીધા. એમણે આર્થિક નાકાબંધી કરી અને સ્થાનિક લોકો દ્વારા રચાયેલી આરજી હકુમત એટલે કે કામચલાઉ સરકારને પૂરો ટેકો આપ્યો. આ દબાણ નવાબ સહન ન કરી શક્યા અને એમને ભાગી જવું પડ્યું. અંતે જ્યારે જનમત લેવાયો ત્યારે 99.5% લોકોનો નિર્ણય એકદમ સ્પષ્ટ હતો: ભારત સાથે જોડાણ. પણ હૈદરાબાદનો મામલો તો એનાથી પણ વધુ ગંભીર હતો. ભારતના બરાબર મધ્યમાં આવેલું આ વિશાળ રાજ્ય સ્વતંત્ર રહેવા માંગતું હતું. એટલું જ નહીં, નિઝામની ખાનગી સેના રઝાકારો સામાન્ય લોકો પર અત્યાચાર કરી રહી હતી.
જ્યારે સમજાવટના તમામ રસ્તા બંધ થઈ ગયા ત્યારે સરદારે ઓપરેશન પોલો નામના એક નિર્ણાયક પોલીસ એક્શનને મંજૂરી આપી. માત્ર 5 દિવસની અંદર ભારતીય સેનાએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો અને હૈદરાબાદ ભારતનું અભિન્ન અંગ બન્યું. આ સરદારની નિર્ણાયકતાનું શિખર હતું. તો સરદાર પટેલનો વારસો શું છે? શું એ ફક્ત 565 રજવાડાના એકીકરણ પૂરતો જ સીમિત છે? ના, બિલકુલ નહીં. એમણે તો આધુનિક ભારતના વહીવટી અને સંસ્થાકીય પાયા નાખ્યા હતા. જુઓ, એમણે દેશને એક મજબૂત સિવિલ સર્વિસની ભેટ આપી, જે આજે પણ દેશનું વહીવટી માળખું સંભાળે છે. એમણે અમૂલ જેવી સહકારી સંસ્થાના બીજ રોપ્યા, જેણે લાખો ખેડૂતોનું જીવન બદલી નાખ્યું. અને સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ, એ તો ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાનું એક પ્રતીક હતું. એમનું યોગદાન ખરેખર બહુઆયામી હતું. તો અંતે ચાલો આપણે એ જ સવાલ પર પાછા ફરીએ જેની સાથે શરૂઆત કરી હતી. જો સરદાર પટેલ ન હોત તો ભારતનો નકશો આજે કેવો હોત? જો એક વ્યક્તિએ દૃઢ નિશ્ચય અને વ્યવહારુ અભિગમ સાથે આ પડકારનો સામનો ન કર્યો હોત તો શું આજે આપણે જે ભારતને જાણીએ છીએ તે અસ્તિત્વમાં હોત? સરદાર પટેલની સિદ્ધિ માત્ર ઇતિહાસનો એક અધ્યાય નથી, તે આધુનિક ભારતના અસ્તિત્વનો પાયો છે.